શ્રી સદગુરુદેવ સ્તુતિ. શ્રી કહર ગુરુજીને મારા કોટી કોટી વંદન. જીનવાણી માતાને બી મારા કોટી કોટી વંદન. સંસાર સાગર તારવા ચિનવાણી છે નૌકા પલે જ્ઞાની સુકા નિમળ્યા વિના એ નાવ પણતા રે નહીં. આ કાળમાં શુદ્ધાત્મક જ્ઞાની સુકાની બહુ બહુ ડોયલો મુજ પુણ્યરા ફર્યો અહો ગુરુ કહાન તો વિક્ત મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સીમંતર વીર કુંડના બાહ્યંતર વિભવો તારા તારે નાવ મોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિચય તન્ય નિરખે અનેક જ્ઞપ્તિ મહી દરવ ગુણ પર્યા વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વહેવારો ચિદગન વિશે કાંઈ ના મળે. હૈયો સત સત જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જેવા જ્રે સુમો સુસત્વ ચળકે પરદ્રવ્યના તૂટે. રાગ દ્વેષ રૂચે ન ચંપન વળે ભાવે દ્રિમા અંશમાં ટંકોત કિર્ણ અકંપજ્ઞા ન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુદા જરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમે ગતને નમો આદાસના જીવન શિલ્પિતને નમો ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્ય વહંતી વાણી ચેન મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી ખોયે રત્ન પામો મન રથ મનનો પૂરજો શક્તિશાળી ખોયે
લો રત્ન પામો મનરથ મનનો પૂરજો શક્તિશાળી. જય જિનેન્દ્ર, બધાને સાદર જય જિનેન્દ્ર. बहुत सुंदर देवयानी बहन. થેન્ક યુ સો મચ. जय जिनेन्द्र रंजनी भाई, सबको जय जिनेन्द्र. शोभना बहन दिख नहीं रहे हैं अभी. मुझे बताया कि आएंगे. ये तो हेलो, मैं आ गई हूँ. जय आ गए. जिनेन्द्र. जय हाँ. जिनेन्द्र, जय जिनेन्द्र जय शोभना बहन. जिनेन्द्र. હા, જય જીનેન્દ્ર. ટાઈમ થઈ ગયો છે, આપણે મંગલાચરણ કરી લઈએ. हाँ, कीजिए आप. હા. ઓમ નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયવ્યાણમ, નમો વજ્રયાણમ, નમો લોય શવસાહનમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતો શાસ્ત્રનમ. નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચકાસ્તે, ચિત સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરચિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. शोभना बहन आज परम बोल पूज्य. नंबर 144 हाँ. है आज. नहीं, बोल नंबर 143 पे रुके थे. अच्छा थोड़ा ठीक, स्पष्टीकरण करके आगे जाएंगे. ठीक है, ठीक है. परम पूज्य अध्यात्म मूर्ति कृपाळु कहान गुरुदेव શ્રી આ કાળમાં અચંબો થઈ ગયા. એ આપણને મળ્યા તો આપણને અદ્ભુત ભેદ જ્ઞાનનું દ્રવ્ય સ્વભાવ સુખી થવાનો માર્ગ મળ્યો. સુખી કેમ થવાય એની વિધિ બતાવી, ભેદ જ્ઞાન કેમ કરવું એનો ઉપાય બતાવ્યો. એવા સદગુરુદેવ શ્રી આ કાળે અજોડ અધ્યાત્મની મસ્તી વાળા પુરુષ થયા. એમના સાનિધ્યમાં પૂજ્ય ભાઈ શ્રી પણ આત્મ દર્શન પામ્યા. સમય સારની છઠ્ઠી ગાથા એમને નિમિત્ત થઈ હતી. એવા પૂજ્ય ભાઈ શ્રી નો 117મો જન્મ દિવસની ઉજવણી નો મહોત્સવ રાજકોટમાં ચાલે છે. એમના જ મુખારબિંદથી ઝરેલા અમૃત બિંદુઓ, બુંદ બુંદમાં અમૃત, એમનો એ પુસ્તકનો બોલ છે 143. એમાં આપણે આવ્યા છીએ. ગયા વખતે આપણે લીધું હતું શેટિકાની ગાથા ઉપર છે. 356 થી 365 સમય સાધની ગાથા છે. મહાસિદ્ધાંત સિદ્ધાંત હોય એને એનું કોઈ ખંડન ના કરી શકે. સિદ્ધાંત હોય અફરજ હોય. સિદ્ધાંત ચોથે કાળે હોય કે સિદ્ધાંત પાંચમા કાળે હોય, તેને બે ચાર થાય એમાં કોઈ ફેરફાર, કોઈ કાળ લાગુ ન પડે. એમાં મહાસિદ્ધાંત છે. ત્રણેય કાળે વસ્તુનો સ્વભાવ આવો જ છે એ નિર્ધાર કરવાનું છે. જેમ આત્માનું જ્ઞાન હોવાથી. તો મારો પ્રશ્ન છે કે આત્મા કયો લેવાનો આમાં? આત્માનું જ્ઞાન હોવાથી એમ કે છે, તો આત્મા શબ્દનું વાચ્ય શું લેવું? બોલો, બતાવો. મારો પોતાનો આત્માનું
ज्ञानमय हेलो। आत्मा, ज्ञानमय आत्मा। हाँ वो तो सही है, ज्ञानमय आत्मा है, लेकिन परिणाम सहित का आत्मा लेना कि त्रिकाली ध्रुव लेना, कौन सा लेना? त्रिकाली ध्रुव। આત્માનું જ્ઞાન હોવાથી त्रिकाली हाँ ध्रुव। त्रिकाली द्रव्य, क्योंकि ज्ञान के पर्याय का निश्चय बताना है। अच्छा। ज्ञान के पर्याय में तो अनंत काल से व्यवहार में तो आया, द्रव्य लिंग धारण करके भी व्यवहार में अटका और उसका फल संसार रहा। तो हाँ जी। यहाँ આત્માનું જ્ઞાન માને ત્રિકાલી દ્રવ્ય એનું જ જ્ઞાન થઈ ગયું છે મને। આત્માનું જ્ઞાન હોવાથી, આત્માનો રાગ હોવાથી ના કીધું, આત્માનું જ્ઞાન હોવાથી। કેમ? કેમ કે તાદાત્મ સંબંધ છે, પરમાત્મ સંબંધ છે, ટાળો ટળી શકે એવો સંબંધ નથી, ટળતો જ નથી, અડીક અચલ સંબંધ છે, અફર સંબંધ છે। આત્માનું જ્ઞાન હોવાથી એટલું ભેદ કરીને સમજાવ્યો, એના વિના પરમાત્મ સમજાવી શકાતો નથી, એટલો ભેદ કર્યો। પછી અભેદ કર્યું, જ્ઞાન તે આત્મા જ છે। તો કયું જ્ઞાન? જે જ્ઞાન આત્મા સ્વભાવની સન્મુખ થઈને આત્માનો સ્વીકાર કર્યો કે હું પરિપૂર્ણ પરમાત્મા છું, એ જ્ઞાન પોતે આત્મા જ છે। સમ્યક એકાંત કર્યું, એ જ્ઞાન આત્મા જ છે। એ જ્ઞાન પર્યાય છે એમ નહીં, એ જ્ઞાન આત્મા જ છે, પરિણામી આત્મા થઈ ગયો। આત્મા જ છે તેમ લખ્યું છે। જે જ્ઞાને હું શુદ્ધાત્મા છું એવો સ્વીકાર કર્યો, સત્કાર કર્યો, એ જ્ઞાન સ્વભાવ અનન્ય થઈને પરિણમી ગયું, તો એ આત્મા છે। એ સમ્યક એકાંત આ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થયો શેટિકામાં। પણ એમ ન લખ્યું કે જ્ઞાન સ્વપરનું હોવાથી, વ્યવહાર તો અનાદિથી એને પ્રસિદ્ધ છે અને વ્યવહારમાં તો અટકેલો છે, વ્યવહારનું શ્રદ્ધાન તો વર્તે છે અજ્ઞાનીને, એટલે જ્ઞાની એમ ક્યાંથી લખે? એટલે એમ ન લખ્યું, તો શું લખ્યું? જ્ઞાન સ્વપરનું હોવાથી જ્ઞાન તે આત્મા છે, એમ તો એનો અધ્યાસ ને અભ્યાસ છે વિપરીત, એટલે એમ ન લખે જ્ઞાની। એટલે કે છે જ્ઞાન જેની સાથે તાદાત્મ છે તેની જ મુખ્યતા હોય। જ્ઞાન કોની સાથે તાદાત્મ છે? તાદાત્મ સંબંધ કોની સાથે છે? જ્ઞાનને આત્માની સાથે તાદાત્મતા છે, અને રાગની સાથે સંયોગ સંબંધ છે। તો જેની સાથે તાદાત્મ છે એટલે ટળ્યો ટળે નહીં, એક રૂપ રહે, અનાદિ અનંત રહે, એને કે છે તાદાત્મ છે સંબંધ, તો તેની જ મુખ્યતા છે। તો જ્ઞાનમાં દ્રવ્ય સ્વભાવની જ મુખ્યતા છે। જેની સાથે તાદાત્મ ન હોય તે જણાવવા છતાં જણાતું નથી। ઇનડાયરેક્ટ ભલે ગમે એટલું જણાય, પણ એની ઉપર જ્ઞાનીનું લક્ષ નથી, એટલે જણાવવા છતાં જણાતું નથી, એ ગૌણ થઈ ગયું। જેનું લક્ષ છોડ્યું એને કહેવાય ગૌણ, અને જેનું લક્ષ થયું એને કહેવાય મુખ્ય। આ મુખ્ય ગુણ ભેદ વિજ્ઞાનમાં પ્રમાણની વિષયભૂત વસ્તુમાં મુખ્ય ગુણ કે ગુરુદેવ કે મુખ્ય ગુણ કરવાનું, એટલે અભેદ જ્ઞાયક સ્વભાવમાં હું પણ કર્યું એને લક્ષ કહેવાય, એને મુખ્ય કહેવાય, અને પરિણામ માત્રનું, ભેદ માત્રનું, વિકલ્પ માત્રનું લક્ષ છૂટી ગયું, એનું નામ ગૌણતા થઈ ગઈ। એટલે જે ગૌણ છે એ જણાય, પ્રતિભા છે ભલે, જણાવવા છતાં જણાતું નથી। જ્યાં અમારું લક્ષ છે એ જ અમારું જ્ઞેય છે, એ જ અમારા જ્ઞાનમાં પ્રકાશિત થાય છે, બાકી જણાવવા છતાં પણ દેખાતું નથી। દર્પણમાં ઘણી બધી વસ્તુ હોય, પણ આપણે ચહેરો જ જોવો છે, અને ચહેરામાં કપાળમાં ચાંદલો કરવો છે મંદિરે જઈને, તો કપાળ જ દેખાશે, અને કપાળમાં પણ વચ્ચેનો ભાગ જ દેખાશે, ત્યારે આખો ચહેરો ગૌણ થઈ ગયો, માત્ર કપાળ જ દેખાય છે। તો ચહેરાનો પ્રતિભાસ તો છે, પ્રતિભાસ હોવા છતાં પણ આખો ચહેરો જણાતો નથી, કપાળ દેખાય છે, એનું નામ જણાવવા છતાં જણાતું નથી।
ચાલો આ બોલ તો આપણે ગઈ વખતે પણ લીધો તો, એટલે આટલું આપણે લીધું. શોભનાબેન 1 મિનિટ આગળ જઈએ. બોલ. તમે પહેલા કહ્યું કે જેમ આત્માનું જ્ઞાન હોવાથી, એમાં તમે કહ્યું કે આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય, દ્રષ્ટિનો વિષય. હા. બરાબર? હા. દ્રષ્ટિનો વિષય અને જ્ઞાન તે આત્મા છે, પણ દ્રષ્ટિનો તે એ જ્ઞાન જે છે એ જ્ઞાનની પર્યાય જે આત્મા તરફ ઝુકેલું છે. એ પરિણામી થઈ ગઈ ને. હવે પર્યાય અપરિણામી ને સહીથી જ્ઞાનની પર્યાય કે હું અપરિણામી માત્ર છું એમ સ્વીકાર કર્યો, તો ઈ એના લક્ષ્ય પરિણમી ગઈ, અનન્ય થઈને પરિણમી. તો ઈ હવે પરિણામી થઈ ગઈ, ઈ આત્મા થઈ ગઈ, ઈ હવે પર્યાય ન રહી. એટલે ઈ જ્ઞાનની પર્યાય પોતે જ આત્મા છે. હવે પરિણામી દ્રવ્ય થઈ ગયું. ઓકે. અપરિણામી પ્લસ પરિણામ. બરાબર? અહીંયા દ્રવ્ય પર્યાયની જુદાઈ હતી. હવે બરાબર. પરિણામી પ્લસ પરિણામ. હવે ઈ પરિણામ છે, ઈ પરિણામી થઈ ગયા. હું જ્ઞાયક છું એવા ભાવે સમર્પિત થઈ ગઈ. એનું નામ આત્મા, એનું નામ પરિણામી દ્રવ્ય. અહીંયા પર્યાય નથી. ત્યાં તમે પર્યાય ગોતવા જાવ તો ન મળે, કેમ કે ભેદનું લક્ષ છૂટી ગયું ને. પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ આખી. જ્ઞાયક નું લક્ષ થઈ ગયું. હું જ્ઞાયક છું એવા ભાવે પરિણમી ગઈ. એનું નામ પરિણામી. પરિણામીમાં પર્યાય નો ભેદ ન દેખાય. ઓકે. હવે બીજી લાઈનમાં કહે છે જ્ઞાન સ્વપરનું હોવાથી જ્ઞાન તે આત્મા છે, એમ ન લખ્યું. હા. તો એ જ્ઞાન હા. સ્વપરનું હોવાથી એટલે કયું જ્ઞાન? સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં સ્વપર નો પ્રતિભાસ થાય છે ને, અથવા તો આગમમાં છે જ્ઞાનને સ્વપર પ્રકાશક કીધું છે. જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે એમ પણ આગમમાં આવે છે. તો આચાર્ય ભગવાને એમ લખ્યું જ નહીં, કેમ કે અજ્ઞાનીને તો એ વ્યવહાર પોસાયેલો છે, એટલે એ તો એને બહુ મીઠો લાગે છે. એટલે એના અભિપ્રાય મુજબ આવે ને તો એને તરત શ્રદ્ધાન બેસી જાય છે. હા, જો હું જેવું માનું છું એમ જ જો જીનવાણીમાં લખેલું છે. એટલે અજ્ઞાનીના અભિપ્રાયથી જ્ઞાનીનો અભિપ્રાય વિપરીત છે 100%. એટલે અજ્ઞાનીની વાતને પુષ્ટ ન કરે. એટલે આચાર્ય ભગવાને એમ ન લખ્યું કે જ્ઞાન સ્વપરનું છે, તો અજ્ઞાનીને ઈ જ મજા આવે, એમાં હકાર આવે. એટલે એને એમ લીધું કે જ્ઞાન આત્માનું છે. સ્વપ્રકાશકની મુખ્યતા છે. સ્વભાવ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ બતાવે છે. જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય ગુણ છે. જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે એ વ્યવહારનો વિષય છે, અને જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે એ નિશ્ચયનો વિષય છે. એ સ્વપ્રકાશક લક્ષણમાં આવ્યા વિના પ્રયોજનની સિદ્ધિ થતી જ નથી. સ્વપર પ્રકાશકમાં તો અટકેલો પડ્યો છે કે જ્ઞાનનો સ્વભાવ સ્વપર છે. એમાં તો જાણવાની સામર્થ્યની મુખ્યતા છે. એમાં ઉપાદેય ના આવ્યો વિષય, શ્રદ્ધેય તત્વ ના આવ્યું. તો શ્રદ્ધેય તત્વ વિના શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક થતા નથી. માટે એમ કીધું કે જ્ઞાન સ્વપરનું નથી, પણ જ્ઞાન આત્માનું છે. એટલે એકાંત વિના અનેકાંત પ્રગટ થતું નથી. જરાક મને સંભળાતું નથી. હા, એકાંત વિના પેલા એકાંત જ્ઞાન લીધું કે ત્રિકાળીને જાણે તે જ્ઞાન. સમ્યક એકાંતમાં આવે તો અનેકાંતનું જ્ઞાન સાચું થાય. હવે સમ્યક એકાંતને છોડી દે અને માત્ર અનેકાંત જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ એ અનેકાંત છે એમાં અટકી જાય તો સમ્યક એકાંતના વિષય સુધી ના પહોંચે તો એ સ્વપર પ્રકાશક જ્ઞાન એને કોઈ કાર્યકારી નથી. એ સ્વપર પ્રકાશક જ્ઞાન માને એટલે એને અજ્ઞાનમાં કન્વર્ટ થઈ ગયું, ખંડ જ્ઞાનમાં કન્વર્ટ થઈ ગયું. ઉપયોગ તો એક સમયે ઉભો ના રહે, એ તો કન્વર્ટ થાય જ છે. કોઈને કોઈ વિષય તો બનાવે છે. તો એ અજ્ઞાન થઈ ગયું અને અજ્ઞાને ભાવેન્દ્રિય પરજ્ઞેય સાથે એકત્વ કરીને પરિણમી ગયું. માટે સ્વપરનું જ્ઞાન એને માયનું છે એવું કે જ નહીં. એ તો અજ્ઞાની તો એમ જ માને છે. ખરેખર જ્ઞાન પરનું છે જ નહીં તો સ્વપરનું કે ક્યાંથી આચાર્ય ભગવાન? જ્ઞાન આત્માનું જ છે. મહા સિદ્ધાંત બાંધો. આ સિદ્ધાંત જો એને નિશંકપણે અંદરમાં બેસી જાય તો એને અંતર્મુખાકાર જ્ઞાનની પ્રતીત આવી જાય. ને જ્ઞાનની પ્રતીત આવે તો જ્ઞાયકમાં ઢળી જાય એનો ઉપયોગ.
તરત જ. બરાબર. તો જો સૌદામિની, આને લગતો એક બીજો બોલ છે, એને થોડીક સવાલ પૂછવો છે. એ બોલમાં એમ 1282 બોલ છે. 1282. પર્યાય ન અડવા બરાબર દ્રવ્યને અડે. પર્યાય ન અડવા બરાબર દ્રવ્યને અડે અને નથી અડતી. એ બંને એક સમયે આવે ત્યારે અનુભવ થાય છે. હા. એટલે હા, જો હવે એમાં સ્યાદવાદની મુખ્યતા છે, હા, ત્યાં અનેકાંતની મુખ્યતા છે. સ્યાદવાદ કોઈ અપેક્ષા એ અડે છે ને કોઈ અપેક્ષા એ અડતી નથી. હવે હા. એ સ્યાદવાદનો જન્મ સમ્યક જ્ઞાનમાં થાય છે. બરાબર? બરાબર. સમ્યક જ્ઞાનમાં અપેક્ષાઓ પ્રગટ થાય છે. હવે સમ્યક જ્ઞાન કોને પ્રગટ થાય? સમ્યક દર્શનની સાથે. તો સમ્યક દર્શન કોને પ્રગટ થાય? જેનો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા બને તેને. તો ધ્રુવને વિષય બનાવ્યો, એને સમ્યક જ્ઞાન પ્રગટ થયું. હવે સમ્યક જ્ઞાનમાં અપેક્ષાઓનો જન્મ થયો. સમ્યક જ્ઞાનમાં સાપેક્ષતા, કથનચિત, એનું જ્ઞાન થયું. કોઈ અપેક્ષા એ સ્પર્શે છે, કોઈ અપેક્ષા એ સ્પર્શતી નથી. દ્રવ્ય દ્રષ્ટિથી સ્પર્શતી નથી. ભલે અભેદ કહેવાય, દ્રવ્ય પર્યાયની ભિન્નતા નથી ભાસતી, અભેદ એકાકાર છે, અહીંયા અભેદ નહીં, ભલે પ્રગટ થાય, પણ શ્રદ્ધા તો પર્યાયને સ્વીકારશે જ નહીં. એ તો એમ જ કહેશે કે પર્યાય માત્ર મારાથી ભિન્ન છે. એટલે બે સત તો ત્યાંય છે, દ્રવ્ય સત ને પર્યાય સત. તો ત્રિકાળ ભિન્ન છે, બેની સત્તા તો એક થાતી જ નથી. તો એ અસ્પર્શી છે, છતાં પણ હું જ્ઞાયક છું એવા સ્વભાવે પરિણમી, એને કહેવાય છે સ્પર્શી. જ્ઞાન અપેક્ષા એ સ્પર્શે છે અને શ્રદ્ધા અપેક્ષા એ સ્પર્શતી નથી. એટલે કથનચિત કોઈ અપેક્ષા એ સ્પર્શે છે ને કોઈ અપેક્ષા એ નથી સ્પર્શતી. બે અપેક્ષા રાખી. સ્યાદવાદમાં કથનચિત લાગુ પડે અને સ્યાદવાદ સમ્યક જ્ઞાનનો ધર્મ છે. ઓકે. તો સોલન આ જે બોલ છે એનો આમાં જો પર્યાય ન અડવા બરાબર અડે એ જ્ઞાનની પર્યાય અને નથી અડતી એ શ્રદ્ધાની પર્યાય, એમ કહી શકાય? કયો બોલ તમે કીધો? હું કાઢું, મને સંભળાતું નથી. અવાજ મને પંખાનો મારા ઘરમાં બહુ આવે છે ને, એમાં મને નથી સંભળાતું. ઓકે. જો પર્યાય ન કયો બોલ? કયો? 1282. 1282. 1282. હા, 1282. એક મિનિટ હું કાઢું. ओके. खुशी जी, आप ले सकते हो? 1282. બરાબર નીકળો. એક જ લીટી છે. પર્યાય ન અડવા બરાબર દ્રવ્યને અડી જાય છે. કઈ પર્યાય? વિતરાગી પર્યાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય, જેવો સ્વભાવ છે એની જાતની પર્યાય. એના તો સ્વભાવની જાતિની પર્યાય. બરાબર? એ અડી જાય છે, અડે છે અને નથી અડતી. તે બંને એક સમયમાં આવે ત્યારે અનુભવ થાય. શ્રદ્ધા જ્ઞાનનું જોડકું અનુભવમાં પ્રગટ થાય છે. અનુભવ વિના શ્રદ્ધા જ્ઞાન બે એક સમયમાં સમ્યક પક્ષાંતિક્રાંત ન થાય. અનુભૂતિના સમયે થયા. તો જ્ઞાન એમ કે છે કે હું આત્મા છું, અને શ્રદ્ધા એમ કે છે કે પર્યાય માત્રથી હું ભિન્ન છું. એનો સ્વર તો એમ જ રહેશે. એટલે શ્રદ્ધાની અપેક્ષા એ અડતી જ નથી પર્યાય. અને જ્ઞાન કે છે હું તો આત્મા જ છું. અનુભૂતિ તે આત્મા, સમ્યક દર્શન તે આત્મા, ભાવ જ્ઞાન તે આત્મા. તો અડી ગઈ. આનંદ આવ્યો, એનું નામ અડી. અને હું આનંદની પર્યાયથી ઉદાસ છું, હું આનંદ મૂર્તિ છું, એવી અડીગ શ્રદ્ધા, અચલ શ્રદ્ધા વર્તે છે, એનું નામ પર્યાય અડતી નથી. બરાબર. મારો સવાલ એ જ હતો કે જે દ્રવ્યને અડે છે એ જ્ઞાનની પર્યાય અને નથી અડતી એ શ્રદ્ધાની પર્યાય. હા, અને જ્ઞાનમાં પણ શ્રદ્ધાનું રૂપ છે. જ્ઞાન પણ શ્રદ્ધાની ચાલે છે. પેલા જ્ઞાનમાં પણ સ્યાદવાદ છે, અનેકાંત છે ને જ્ઞાનમાં. તો સમ્યક એકાંત, જ્ઞાનનો વિષય સમ્યક એકાંત લેશું તો એમાં સ્વપ્રકાશક જ આવશે. અને સ્વપ્રકાશકનો વિષય એકલો શુદ્ધાત્મા જ, ઉપાદેય તત્વ જ હું છું. એવા ભાવે જ જ્ઞાન સમર્પિત થયું છે. તો એ ભાવ તો ઉર્ધ્વ રહ્યો. એ ભાવનું બળવાનપણું તો કાયમ રહે છે.
અને પ્લસ જ્ઞાન થાય છે સવિકલ્પ સાકાર જ્ઞાન. ઈ દ્રવ્ય પર્યાયને એક સમયે જાણે છે. અહીંયા દ્વૈત નથી, અહીંયા ભેદ વિકલ્પ નથી, એનું નામ ઐડી. બાકી દ્રવ્ય ને પર્યાય બેયની સત્તા એક થઈ જાય, બેયનું ક્ષેત્ર એક થઈ જાય એમ નથી, તો બે સત રહેતા નથી. બરાબર. તો આપણે આ બહુ સમજવા માટે નથી અડતી એ શ્રદ્ધાની પર્યાય. બોલ, સમજવા માટે શું કીધું? જો આપણે આ બહુ સમજવું તો નથી અડતી એ શ્રદ્ધાની પર્યાય અને અડે છે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય. જ્ઞાનની પર્યાય. હા, જ્ઞાનની પર્યાયમાં જ બે ધર્મ છે. જ્ઞાનની પર્યાયમાં કથનચિત છે. જ્ઞાનની પર્યાય કે છે કથનચિત હું અડતી નથી, અને બીજું પડકું જ્ઞાનનું એમ કે છે કે હું અડું છું. સમય એક જ જ્ઞાનની પર્યાયમાં બે ધર્મ. અડે પણ છે એમ જાણે છે જ્ઞાન, નથી અડતી એમ પણ જાણે છે જ્ઞાન. ઓકે. જ્ઞાનમાં સ્યાદવાદ છે ને. શ્રદ્ધા તો એકદમ નિરાળી જ રહે છે, પૃથક જ રહે છે. શ્રદ્ધા તો કોઈને સ્વીકારતી નથી. ગુણભેદને ન સ્વીકારે તો સામાન્યમાં વિશેષ છે એને ક્યાંથી સ્વીકારે? છે જ નહીં. પણ તો હું એમ કહું કે નથી અડતી એ શ્રદ્ધાની પર્યાય છે, એમ કેમ ના શકાય? પણ શ્રદ્ધા- એમ રખાય પણ શ્રદ્ધા જાણતી નથી ને. હા, હા. શ્રદ્ધાની પ્રતીત જ્ઞાનમાં આવે છે ને. શ્રદ્ધાનું જેવું સ્વરૂપ, જેવું સામર્થ, શ્રદ્ધાનું જેવું બળવંતતા છે, એ બધું પ્રતીત જ્ઞાનમાં આવે છે. એવી જેવું Okay. શ્રદ્ધાનું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં આવ્યું. બરાબર. ઓકે, હા, સમજાય ગયું. ઓકે, ઓલરાઈટ. શોભનાબેન હમણાં એક વાત થઈ ને કે જ્ઞાનમાં શ્રદ્ધાનું રૂપ છે. હા. હા, તો હા. ઈ રીતે શ્રદ્ધામાં જ્ઞાનનું રૂપ એમ જોવાથી કઈ ફેર પડે? હા, જુઓ છે ને, ગુરુદેવે બધાના વિકલ્પ સમાવી દીધા. એક વખત ગુરુદેવ પોતે જ સ્વયં બોલે છે કે જ્ઞાનમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે એ તો સમજાય છે. એક ગુણમાં અનંત ગુણનું રૂપ, એમાં કેટલાક ગુણમાં અમારું જ્ઞાન કામ કરે છે ને કેટલાકમાં તો અમને પણ હજી ત્યાં ઊંડાણ સુધી નથી પહોંચાતું. જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ સમજાય છે કે જ્ઞાન ગુણ છે, જ્ઞાનની પર્યાય છે, હયાતી છે, એનું અસ્તિત્વ ધરાવે છે. પણ અસ્તિત્વ ગુણમાં જ્ઞાનનું રૂપ કેવું ઈ સમજાતું નથી. પણ મને સમજાય છે કે બધા જેટલા ગુણો છે એટલા ગુણો ચૈતન્ય સ્વભાવે છે ને, એમાં પરસ્પર તાદાત્મ્યપણું છે, પ્રસરવાપણું છે. જે પ્રદેશે જ્ઞાન વ્યાપક છે અસંખ્ય પ્રદેશે, એ જ અસંખ્ય પ્રદેશે શ્રદ્ધા ગુણ વ્યાપક છે. એ જ અસંખ્ય પ્રદેશે અસ્તિત્વ ગુણ વ્યાપક છે. બરાબર? પરસ્પર વ્યાપકપણું છે બધા પ્રદેશે. હવે પરસ્પર વ્યાપકપણું છે તો દરેક ગુણમાં શું ભર્યું છે? પારિણામિક ભાવ, નિરપેક્ષ ભાવ, અકૃત્રિમ ભાવ, સહજ ભાવ, શાશ્વત ભાવ. તો બધા ગુણમાં એક જ સરખો ભાવ છે કે જુદો ભાવ છે? પારિણામિક ભાવ. પારિણામિક ભાવ. લક્ષણ ભેદ છોડી દેજો. અત્યારે લક્ષણ ભેદ નહીં વિચારતા. જ્ઞાનનું લક્ષણ જાણવું ને શ્રદ્ધાનું લક્ષણ હું પણ કરવું, પ્રતીતિ કરવી, એવું નહીં વિચારતા ગુણ ભેદથી. પણ અત્યારે અભેદતાથી વિચારો તો શું આવે? તો કે અભેદતાથી દરેક ગુણમાં ચૈતન્યતા, ચૈતન્યતા, ચૈતન્યતા. આખો ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા છે. બરાબર? એવો પરમ પારિણામિક ભાવ અખંડ છે. હવે તમે ભેદ ન કરો તો બધા ગુણોનું એક રૂપ અભેદ સ્વરૂપ ઈ અખંડ પરમાત્મા. ભેદ છોડી દીધા લક્ષમાંથી તો અખંડ પરમાત્મા. લાડુ એક આખો છે. હવે આખો લાડુ છે, એમાંથી અડધો લાડુ કર્યો તો બાળક રડવા માંડ્યો કે નહીં, મને અડધો નથી જોતો, મને આખો જોઈએ છે. તો આખો આપ્યો તો બાળક શાંત થઈ ગયો. તો હું એમ કઉ છું કે આખામાં અડધો આવી ગયો કે અડધો બાદ થઈ ગયો? આખામાં અડધો આવી ગયો, બાદ ન થાય. આખો લાડુ છે એમાં અડધો તો ગર્ભિત છે. હા જી. સમજાય છે?
હા એમાં ગુણ ભેદ કરો તો ગુણી પરમાત્મા રહી ગયો, અખંડ રહી ગયો, દ્રષ્ટિમાં ન આવ્યો. અને દ્રષ્ટિ સમ્યક ન હોય તો જ્ઞાન પણ સમ્યક નામ પામે નહીં. અને તમે અનંત ગુણોનું એક રૂપ અભેદપણું લક્ષમાં લીધું તો આખો આત્મા કેવો છે? જ્ઞાનમય, દર્શનમય, ચૈતન્યમય, ચૈતન્ય ચમત્કારથી ભરેલો, ચેતનામય. તો હવે તમે અહીંયા ગુણ ભેદ તો કરતા નથી, તો તમને આખો આત્મા કેવો દેખાણો? મેં એક વખત પૂજ્ય ભાઈશ્રીને પ્રશ્ન કર્યો હતો કે ભાઈશ્રી, અનુભૂતિના કાળે આત્મા કેવો દેખાય છે? તો મને કીધું તું એકલો જ્ઞાનમય ને આનંદમય. મેં કીધું કેમ આ બે ગુણ જ લીધા, બીજા ગુણ કેમ ના દેખાય? તો કે જુઓ, જ્ઞાનમાં આખું સ્વસંવેદનમાં જેવું છે સ્વરૂપ એવું જણાઈ ગયું. ભલે પરોક્ષ દેખાય છે, પ્રત્યક્ષ નહીં, પણ શ્રદ્ધા અને પ્રતીતમાં આવી ગયું. અને આનંદ વેદાણો, અંશ વેદાણો ને એના ઉપરથી ખબર પડી કે આખો આત્મા આનંદમય છે. વેદન ઉપરથી નક્કી કર્યું. બાકી તો પર્યાયમાં દ્રવ્ય આવતું જ નથી. દ્રવ્યનું સામર્થ્ય આવે, દ્રવ્યની પ્રતીત આવે, દ્રવ્ય ના આવે. બરાબર? આ તો ગુરુદેવ 1000 વખત ન્યાય કહે છે આપણને. તો શું આવ્યું? તો કે જાણપણું થઈ ગયું. દ્રવ્યમાં અનંતી 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 તાકાત, શક્તિ, બળ વિદ્યમાન છે. એ તો એક પર્યાયમાં એક અંશ પૂરતું આવ્યું છે. એવો તો અનંત 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 અંશનો ધણી ભગવાન આત્મા છે. એમ ખ્યાલમાં આવી ગયું ને? પ્રતીકમાં આવી ગયું. પ્રતીક થઈ ગઈ એટલે પૂરું, કે હું આવો જ છું એમ નિશાંક અને નિર્ભય થઈ ગઈ પ્રતીક. બસ હવે સ્વપ્નાબેન, મારો પ્રશ્ન એમ છે કે જો જ્ઞાનમાં હમણાં આપણે વાત થઈ કે સ્પર્શતી છતાં નથી સ્પર્શતી, એ જ્ઞાનમાં જણાણો, જ્ઞાન જાણે છે એટલે જ્ઞાનમાં એ જણાણો. હવે આપણે શ્રદ્ધામાં જ્ઞાનનું રૂપ જોવું હોય, જેમ જ્ઞાનમાં શ્રદ્ધાનું રૂપ જોયું, એમ શ્રદ્ધામાં જ્ઞાનનું રૂપ જોવું હોય તો ત્યાં કેવી રીતે જોવું? તો એમ જોવાનું કે બધા ગુણો ચૈતન્ય પણ છે, રાગ જેવા જળ પણ છે, નો કર્મ કર્મ જેવા જળ પણ છે. બધા ગુણો ચૈતન્ય પણ છે. બધા ગુણોને અભેદથી જુઓ તો ચૈતન્ય માત્ર. ચૈતન્ય માત્ર કેતા એમાં આનંદ ગુણો આવી ગયા ને એક સાથે. પરમપારિણામિક ભાવ સ્વરૂપ. તો પરમપારિણામિક ભાવ એટલે કેવો? નિરપેક્ષ ભાવ, અકૃત્રિમ ભાવ, સહજ ભાવ, ધ્રુવ ભાવ, પરિપૂર્ણ ભાવ. બરાબર? પ્રત્યક્ષ પ્રતિભાસમાં એક અખંડ અવિનશ્વર 320 માં કીધો ને. પરમપારિણામિક ભાવ લક્ષણ ને જ કીધા ને બધા ભાવ. તો એવો ભાવ છે. હવે એવો ભાવ છે તો આત્માને કેવો કીધો? જ્ઞાયક. બરાબર? આત્માને છઠ્ઠી ગાથામાં કેવો કીધો? જ્ઞાયક. બરાબર, જ્ઞાયક કીધો ને. જ્ઞાયક સુખમય ના કીધો. જ્ઞાનમય તો આખા સમયસારમાં કીધો આત્માને. જ્ઞાનમય જ્ઞાનમય જ્ઞાનમય. અસ્તિત્વમય ના કીધો. કેમ ના કીધો? તો કે અસ્તિત્વથી આત્મા જુદો નથી પડતો. અસ્તિત્વ ગુણ છે ને, એમાં તો પેલો આપણે ઓલો દોષ આવે છે. બધામાં અસ્તિત્વ ગુણ છે. સામાન્યમાં, છય દ્રવ્યમાં તો અવ્યાપ્તિ નામનો દોષ લાગુ પડે છે. અસ્તિત્વથી આત્મા જુદો ના પડે. પણ જ્ઞાન સ્વભાવ વડે જુદો પાડી દીધો ને. તો જ્ઞાન સ્વભાવ કેતા એમાં અનંત ગુણો સાથે આવે છે કે બીજા ગુણો રહી ગયા? જ્ઞાન કેતા તો બધા ગુણો આવી ગયા. એ પ્રશ્ન છે ને. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પરિશિષ્ટમાં એ જ પ્રશ્ન કર્યો છે કે જ્ઞાન માત્ર કેતા તો એક જ્ઞાન આવે, તો એમાં અનંત ગુણો કેવી રીતના આવી જાય છે? તો કે બધું અભેદ તાદાત્મ ભાવે છે, પરસ્પર વ્યાપક ભાવે જુઓ. તાદાત્મ સંબંધ જોશો ને તો તાદાત્મ ભાવે એક ગુણ નથી, બધા ગુણોનું અભેદ રૂપ છે. એને કહેવાય પરમપારિણામિક ભાવ, એને કહેવાય જ્ઞાયક ભાવ. એક ભાવ, નિરપેક્ષ ભાવ, સહજ ભાવ, પૂર્ણ ભાવ, એનું નામ પરિપૂર્ણ પરમાત્મા. બધું આવી ગયું, એમાં કઈ બાદ બાકી ન રહી. તો એને જ્ઞાયક કીધો. તો એક જ્ઞાન ગુણ જ, દર્શન ગુણ જ દેખવા જાણવા રૂપ છે. બાકીના ગુણ તો જડ ને જ્ઞાન વગરના છે, છતાં જ્ઞાયક કીધા બધાને. તો કે હા, બધામાં જ્ઞાયક રૂપ છે. ચૈતન્યતા વ્યાપક છે બધામાં.
જ્યાં તો એ પ્રમાણે તો પછી અસ્તિત્વ ગુણ બી જ રીતે સમજી શકાય ને. આ બધાને એમ જ સમજવાનું આપણે, એટલે જે બધાને. ગુરુદેવને પ્રશ્ન થયેલો કે કેમ સમજાવવું, હા. તો પણ એ તો ભેદ કરો, તમે લક્ષણ ભેદ કરો ને જુઓ તો હા, લક્ષણ ભિન્ન ભિન્ન છે કે નથી? બરાબર. ભિન્ન ભિન્ન છે. સુખનું લક્ષણ અનાકુળ છે, જ્ઞાનનું લક્ષણ જાણવું છે, શ્રદ્ધાનું લક્ષણ પ્રતીત કરવાનું છે, દર્શનનું લક્ષણ દેખવું છે, પ્રભુતાનું લક્ષણ વ્યાપકપણું છે, ચિત્તી શક્તિનું લક્ષણ અજડત્વ છે, જીવત્વ શક્તિનું લક્ષણ દર્શન જ્ઞાન પ્રાણથી જીવે છે. બધાના લક્ષણ અલગ છે. બોલો, હવે લક્ષણ ભેદ કરો તો ગુણ જુદા જુદા દેખાશે. તો એક ગુણનું રૂપ છે એ બીજા ગુણમાં નહીં દેખાય તમને. અતદ્ભાવ્ય અન્યત્વ જોયું તો એ અનેકાંત જ્ઞાનનો વિષય છે, સમ્યક એકાંત પૂર્વક. અનેકાંતમાં આવા ગુણભેદ દેખાય છે. પણ સમ્યક એકાંતનો વિષય શું છે? આપણે બધામાંથી સમ્યક એકાંત, જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, એમાંથી સામાન્ય તત્વ, હા, પ્રયોજનની સિદ્ધિ કેમ થાય ને ઈ લઈને જઈએ ને આપણે તો બધું જેમ છે એમ સમજી. એટલે અને हाँ, चिदविलास होगे तो खा लूंगी, नहीं हाँ तो रुकोगे रुकूंगा, मैं ऑर्डर करूंगा इसलिए पूछ रहा हूँ। ठीक है। प्लीज म्यूट. શાંતિભાઈ ફોન મ્યુટ કરીએ. એટલે શોભનાબેન અહીંયા એટલે આ ચિદવિલાસમાં પણ આવી રીતે સમજાવ્યું હતું, પણ એ લોકોએ ત્યાં દીપચંદજીએ ત્યાં આગળ આ ચૈતન્ય ભાવ શબ્દ નથી વાપર્યો, જે તમે કહો છો ને એ રીતે. પણ એ વાત બેસી તો જાય છે, બેસી તો જાય છે. આખું સમય સાધને એમ કીધું આત્મા જ્ઞાન માત્ર છે. તો જ્ઞાન માત્ર કેતા રાગથી ભિન્ન પડી ગયો. રાગ, દ્વેષ, ક્રોધ, કસાય, માન, અશુદ્ધતા, મલિનતા, વિપરીતતા, કર્મ, નો કર્મ, શરીર, જ્ઞાન માત્ર આત્મા જ્ઞાન માત્ર છે એમ કેતા કેટલો કચરો નીકળી ગયો તમારા ઉપયોગમાંથી. વિચારો, તમારા જ્ઞાનમાંથી બધી બાદબાકી થઈ ગઈ, એકલો સ્વભાવ આવ્યો તમને ખ્યાલમાં. છૂટું પડી જવાય. હા, બધું જુદું છે મારાથી એમ તમને અંદરથી સ્વપદની જુદાઈ દેખાય. આ બધું પર છે એમ તમને ભાવભાષણમાં આવે કે હું તો જ્ઞાન સ્વભાવી છું, આ બધું તો મારાથી ભિન્ન છે, જુદું છે, હું તો ન્યારો છું. મને તો આચાર્ય ભગવાન જ્ઞાન માત્ર જોયો છે. તો જ્ઞાન માત્રમાં બધા ભાવ સમાઈ ગયા કે ન સમાઈ ગયા? સમાઈ ગયા. બસ એ રીતે સ્વરૂપને જોશો ને તો સ્વરૂપ દેખાશે. બાકી તમે દ્રવ્ય અને એમાં સ્વપદ પ્રકાશક ને એમાં દર્શન ગુણ ને સ્વપદ પ્રકાશક ને જ્ઞાન ગુણ સ્વપદ પ્રકાશક ને કારણ શુદ્ધ પર્યાય સ્વપદ પ્રકાશક ને ઉપયોગ ને વેતુ, ક્યાંય નો ક્યાંય જીવ વયો ગયો. પ્રયોજનની સિદ્ધિ કેમ થાય એ વસ્તુ છૂટી ગઈ આખી. અને ગમે એટલા ભણતર ભણાવો ને ગોઈખા કરો, વસ્તુ સ્વરૂપથી ખસી ગયું એનું આખું લક્ષ. બિલકુલ પ્રયોજનની સિદ્ધિ ન થાય. ક્યાં ના ક્યાં વયા ગયા તમે. અને ધીરે જતો હશે એ ભેદમાં વયો ગયો આખે આખો. એનો વીર્ય એમાં અટકી ગયું, એની પ્રસિદ્ધિ એને ખોલવામાં ત્યાં એનો પુરુષાર્થ ને વીર્ય રોકાઈ ગયું. અને જેને લાઈન નથી મળી ને એને આ બધું બહુ સારું લાગે. આવું તો વાહ, આવું તો ક્યાં અંદરમાં ને અંદરમાં આવું આપણે સાંભળ્યું નથી. અને જેને લાઈન મળી છે ગુરુદેવ ને પૂજ્ય ભાઈ શ્રી ના પ્રતાપે, એ લાઈન થી ચલિત ન થાય બિલકુલ. એ પ્રયોજનની સિદ્ધિ કેમ થાય એનાથી ચલિત ન થાય. ગમે એટલા પ્રમાણના વાક્ય આવે ને ગમે એટલા અનેકાંતના વાક્ય આવે, ગમે એટલા સ્યાદવાદના કથન આવે, ઓળંગીને સ્વભાવ સુધી પહોંચી જાય. બસ એની નામ ખાસ છે, એની નામ સ્વભાવની ઉર્ધ્વતા છે, એનું નામ સ્વભાવનો ઉમંગ ઉલ્લાસ મહિમા છે. તમને સ્વભાવ જ ગમે છે. બાકી બધું દ્રષ્ટિમાંથી હીણું થઈ ગયું, બધું દ્રષ્ટિમાં ગૌણ થઈ ગયું, બધું દ્રષ્ટિમાંથી ઓઝલ થઈ ગયું, બધાની દ્રષ્ટિ છૂટી ગઈ. સમજો ને તમને? એનું નામ દ્રવ્ય સ્વભાવનું મહાત્મા. તમે ક્યાંય અટકા નહીં. વ્યવહાર તો અનેક આવશે, અનંત આવશે વ્યવહાર.
કેટલા ભેદ કરવા છે? બધા ભેદ પર દ્રવ્ય પર સ્વભાવ છે અને હેય છે. કેટલું કરવું છે? અંદરમાં તો અનંતું છે, અનંત કાળે નહીં ખૂટે. શું કરવું છે? એટલે આપણે પ્રયોજનની સિદ્ધિ પૂછ્યા ભાઈ શ્રી પ્રકાશભાઈ બાબુજી તો હજી આગમ અધ્યાત્મનો વિશાળતાથી લે, પણ ભાઈની અને સોગાનીજીની લાઈન તો કોઈ અદ્ભુત કે સીધું માખણ જ પીરસે. પ્રયોજનની સિદ્ધિ કેમ થાય? કોઈ એક પ્રવચન સાંભળે તો એને આખું સ્વરૂપ ખ્યાલમાં આવી જાય. હા, ભાઈ શ્રીની તો વાણીનો પ્રતાપ છે. ઓકે, અને સોગાનીજી એમ જ. બરાબર. તો આગળ જઈએ આપણે. હા, આગળ જઈએ. હો, મારો બોલ ક્યાં છૂટી ગયો છે? હા, આવી ગયું. 144. ચાલો, 144. 144. હા. બરાબર. હા, વેદ્ય એટલે જ્ઞેય. વેદ્ય કહેતા એને તો છે ને વેદ્ય વેદક ભાવ રાગની સાથે જ દેખાય. ભોગતા ભોગ્યમાં સંબંધમાં જ વેદ્ય વેદક દેખાય. કેમ કે ભોગતાની દ્રષ્ટિ પડી છે ને અંદર, ભોગતા બુદ્ધિ પડી છે. પર્યાયને હું ભોગવું છું. અજ્ઞાન હોય તો રાગને ભોગવું, અને સમ્યક જ્ઞાન થાય ત્યારે આનંદને ભોગવું. બસ એની ભોગતા બુદ્ધિ છૂટતી જ નથી. હું અભોગતા છું, અવેદક છું. એ દ્રષ્ટિની ધારા, એ દ્રષ્ટિની નિરંતરતા, એ દ્રષ્ટિની ખુમારી રહેતી નથી. એને તરત શરીરને પર્યાયમાં વયો જાય, ભોગતા ધર્મ ઉપર વયો જાય. અને ભોગતા ધર્મનું જ્ઞાન ન થાય, ભોગતા ધર્મની એકત્વ બુદ્ધિ થાય. ભોગતા ધર્મ આખો આત્મા પણ એ મનાઈ જાય. એટલે આખો આત્મા કરનાર ને વેદનાર ને ભોગવનાર જ દેખાય એને. અહીંયા શું કે છે? વેદ્ય એટલે જ્ઞેય લીધું. જો જાણવામાં વેદ્ય વેદક લીધું, ભોગતા ભોગ્યમાં ન લીધું. જો જ્ઞાન પ્રગટ થાય ને તો ભોગતા ધર્મનો પણ જ્ઞાતા, કરતા ધર્મનો પણ જ્ઞાતા, અભોગતા ધર્મનો પણ જ્ઞાતા, અકર્તા ધર્મનો પણ જ્ઞાતા. જ્ઞાતા તો માત્ર જ્ઞાતા. જ્ઞાતામાં બધું સમાવિષ્ટ થઈ ગયું. એક જ્ઞાતા ભાવ. હું તો જ્ઞાતા છું. એમાં બધા વિકલ્પો, બધા ભેદો, બધા નયો સમાઈ ગયા, સમાવિષ્ટ થઈ ગયા. એન્ડ આવી ગયો. સમજાય છે આ વાત? જ્ઞાતા કેટલા, એનું વજન કેટલું છે, એની બળવંતતા કેટલી છે. એક હું જ્ઞાતા સ્વભાવી છું. કેનો જ્ઞાતા? છૂટી ગયું. સ્વનો કે પરનો જાય તો વ્યવહાર છે, ન્યાય પક્ષો છે બધા. જ્ઞાતા માત્ર મધ્યસ્થ થઈ ગયો. એમ વેદ્ય એટલે જ્ઞેય અને વેદક એટલે જાણનારો અથવા જ્ઞાતા. હું જ વેદ્ય અને હું જ વેદક, એવા બે ભેદ પણ નહીં. પરિણામી જ વેદ્ય ને પરિણામી જ વેદક. બરાબર? પોતે જ જ્ઞેય ને પોતે જ જ્ઞાતા. એમાં આવ્યો નહીં ને અનંત કાળથી આ વ્યવહાર પણ એને સાચો ન માન્યો. આ વ્યવહારમાં પણ ના રોકાણો. જ્ઞાતા ને પર મારું જ્ઞેય ભ્રાંતિમાં જ, અધ્યવસાનમાં જ ઉભો છે. અને હું જ્ઞેય એવા ભેદમાં પણ હજી ઉભો નથી રહેતો, રોકાતો નથી. ક્યાંય તરત પર્સન મુખ ઢળી જાય છે, પ્રમાણની બહાર વયો જાય છે. પોતે જ જ્ઞેય, પોતે જ જ્ઞાતા. એમાં કાળ ભેદ નથી, વસ્તુ ભેદે નથી, કાળ ભેદ પણ નથી. કાળ ભેદ એટલે એક સમયમાં બંને ધર્મ. શું અનંતો ધર્મ હોય તો એક સમયમાં જ્ઞાન પી ગયું અનંત ધર્મ ને એક સમયમાં. તો હું જ જ્ઞાતા ને હું જ જ્ઞેય, હું જ વેદક ને હું જ વેદ્ય. એ એક વસ્તુના બંને ધર્મ છે. હવે બે ધર્મનો ભેદ પણ નથી. વસ્તુ માત્ર, ચિહ્ન માત્ર, જ્ઞાન માત્ર. એમાં ભેદનું લક્ષ છૂટી ગયું અને આખો જ્ઞાતા સ્વભાવી. હું તો જ્ઞાતા દ્રવ્ય છું, હું તો ભગવાન જ્ઞાતા દ્રવ્ય છું. 34મી ગાથામાં કીધું સમયસારમાં, આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે. ત્યાં રાગના પ્રત્યાખ્યાનની વાત છે ને, ત્યાં એમ હું તો જ્ઞાતા. એમાં કાળ ભેદ નથી, ધર્મ ભેદે નથી, કાળ ભેદે નથી, ક્ષેત્ર ભેદે નથી, ભાવ ભેદ નથી.
બસ જે જ્ઞાન છે એ જ જ્ઞેય છે, એ જ જ્ઞાતા છે. જે 271 કળશમાં આવે છે ને, હું જ જ્ઞાન, હું જ જ્ઞેય ને હું જ જ્ઞાતા, એવા 3 કથન ભેદ કરો તો અપેક્ષાઓ છે. વસ્તુ તો નિરપેક્ષ છે, વસ્તુમાં 3 ભેદ છે નહીં. એ તો વચન ભેદ છે, વસ્તુમાં ભેદ નથી. ત્યાં લીધું છે 271 કળશમાં, એ તો વચન ભેદ છે. એ તો તમે ભેદ ઉભા કર્યા, વસ્તુ તો અભેદ છે. ચાલો, આ બોલ બહુ નાનો છે અને એકદમ સમજાય એવો છે. જો શોભનાબેન તમે કીધું ને કે જે ભોગતા ધર્મથી એટલે એકત્વ થાય છે, તો હા. જયારે આનંદનો ભોગતા થાય છે તો એ ત્યારે કેમ સમજવું? જો આનંદનો ભોગતા થાય છે તો દ્રષ્ટિ ક્યાં છે? આનંદ મૂર્તિ ઉપર. એક સમયની પર્યાયથી ઉદાસીન છે ને, ભોગવતા આનંદને ભોગવાય છે પર્યાય, તત્સમયની પર્યાય આનંદને ભોગવી લે છે. હું આનંદને ભોગવું છું એવી દ્રષ્ટિ જ્ઞાનીને થાય છે? આનંદની અધિકતા આવે છે ઉપસમ સમ્યક દ્રષ્ટિમાં, એટલે તો પડી ગયો ઉપસમમાંથી. સમ્યક દ્રષ્ટિ ઉપસમમાંથી કેમ પડે છે? કે અનંત કાળથી નહીં આવેલો એવો અપૂર્વ આનંદ જ્યાં રસાસ્વાદ કર્યો તો એને આનંદની પર્યાયની અધિકતા આવી ગઈ, તો દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપરથી ખસી ગઈ અને પર્યાયની અધિકતામાં ઈ પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. બરાબર? હવે સાધક જો એને આનંદ તો ભોગવાય છે, પર્યાયમાં ભોગતા નામનો ધર્મ છે, તો પર્યાય થતા આનંદને, પ્રગટતા આનંદને, એક સમયની પર્યાયના આનંદને ભોગવે છે. ભોગવે છે એમ જણાય છે પર્યાયમાં, પણ હું ભોગવું છું એમ જણાતું નથી. જો જ્ઞાન અને શ્રદ્ધાની સંધિ હર સમયે તમે રાખશો ને, તો પર્યાયનું જ્ઞાન પણ કરાવશે અને પર્યાયની દ્રષ્ટિ નહીં થાય, અને દ્રવ્ય દ્રષ્ટિ છૂટશે નહીં. દ્રવ્ય દ્રષ્ટિ પૂર્વક પર્યાયનું જ્ઞાન કરાવશે. હા, એટલે એને આનંદનું જે જ્ઞાન થાય છે, એટલે જે આનંદનું જે જ્ઞાન થાય છે, ઈ જ્ઞાનનો જ્ઞેય અને જ્ઞાયક ને જ્ઞાતા પોતે છે બેસિકલી. એટલે જ્ઞાનનું પણ આનંદનું પણ જ્ઞાન થાય છે, એટલે જ્ઞાનનો જ ખરેખર વેદ્ય ભાવ છે એમ કહેવા માંગે છે. હા, હવે આનંદ છે, એ આનંદ છે એ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. સુખ છે એ જ્ઞાનની પર્યાયમાં આવતું નથી. વીર્યનું બળ છે તો ઈ જ્ઞાનની પર્યાયમાં આવતું નથી. જ્ઞાનની પર્યાય પોતે સ્વયં રચેલા બધા પર્યાયોનો સામર્થ, બધા ગુણોના સ્વરૂપનું સામર્થ પર્યાય સ્વતંત્રપણે પોતે રચે છે. ઈ પોતાની રચના છે, ઈ પોતાની રચના જણાય છે અને પોતાના જ્ઞાનને આસ્વાદે છે. પણ અનુભૂતિના કાળે ભેદ વિકલ્પોનો વ્યય થઈ ગયો છે, દ્વૈત ભાસતું નથી, અભેદની અનુભૂતિ વર્તે છે, એટલે અભેદનો અતિન્દ્રિય રસાસ્વાદન કરે છે. એક દૂધિયું પીવે છે, લીંબુનું શરબત પીવે છે, શરબતમાં કેસર છે ને મરીદાણા છે ને વરિયાળી છે ને એલચી છે, એવા ભાવો હોતા નથી. એક શરબત, એમાં બધાનું અભેદપણે જ્ઞાન આવી ગયું અને મૌન થઈને પીવે છે. આસ્વાદ છે, એલચીનો આસ્વાદ છે, એને મરીદાણાની તીખાશે છે ને સંચળની ખબર પડે છે, પણ બોલવા જાય તો વિકલ્પ, અને મૌન થઈને આસ્વાદે તો એક રસાસ્વાદનમાં બધાનું જ્ઞાન થઈ ગયું કે નહીં? બરાબર. એવી રીતના છે, અનુભૂતિના કાળે બધે જ્ઞાન ફરી વળ્યું. કોઈ ધર્મ, કોઈ પર્યાય જાણવાનું બાકી ન રહ્યો, બધું જાણી લીધું. અતિન્દ્રિય જ્ઞાનની તાકાત એ પૂજ્ય ભાઈશ્રી જ્યારે અંદરનું નિશ્ચય સ્વપર પ્રકાશક ગુરુદેવ ખોલે ત્યારે, અને પૂજ્ય ભાઈશ્રી તો કેટલું ખોલે, ગજબ ખોલે, ત્યારે એમ થાય કે આવું સ્વપર પ્રકાશક હોય, અંદરનું નિશ્ચય સ્વપર પ્રકાશક. વિષયનો પ્રતિબંધ હટી ગયો છે. જ્ઞાન દ્રવ્ય પર્યાય સ્વરૂપને, આખા અનંત ધર્મોને, અનંત ગુણોને જાણવું કોને ન જાણે? જાણવામાં શું ન જણાય? જાણવામાં કોની બાદ બાકી હોય? જાણવું અનંતને જાણે. જ્યાં જાણવાની વાત આવે ત્યાં બધું ખોલી નાખે. લોકાલોકનું જ્ઞાન થઈ ગયું, કેવડી જેવો થઈ ગયો.
અને જ્યાં શ્રદ્ધાની વાત આવે ત્યાં કોઈ વિષયને એડ ના કરે, કોઈ વિષય અંદર ઘુસાડે નહીં, બધાની બાદ બાકી. શુદ્ધ નહીં એક જ એવો અભેદ, શુદ્ધ નહીં નો વિષય જ એક ઉપાદેય. આ છે ને આપણે એનામાંથી આ લાઈન શીખવા જેવી છે કે એ પ્રતિપાદન કેવી રીતના કરે છે. એ જ્ઞાન પ્રગટ થયું તેમાં શું એનો વિષય બતાવ્યો, શ્રદ્ધાનો વિષય કેવો બતાવે છે, અને અનુભૂતિના કાળે શ્રદ્ધાનો વિષય એવો જ રહ્યો અને જ્ઞાનનો વિષય કેવો બતાવ્યો. તો તમને માનવું અને જાણવું, માનવામાં શું અને જાણવામાં શું અનુભૂતિના કાળે એ સમજાઈ જશે એકદમ. બહુ સુંદર. ચાલો આગળ. રાગ પૂતગલ આશ્રિત છે, જ્ઞાન આત્મા આશ્રિત છે. કોને? જ્ઞાની ને. આ વાત કોની કરે છે? બોલો, આ વાત કોની છે? જ્ઞાન આત્માશ્રિત છે ને રાગ પૂતગલ આશ્રિત છે. કોની વાત છે આ? જ્ઞાની. જ્ઞાનીને. જ્ઞાનીને. તો આપણો સ્વભાવ આવો છે કે નથી? છે. આપણો સ્વભાવ આવો છે કે નથી हाँ जी કે है આપણે જડ થઈ ગયા છીએ? નહીં. એટલે જ્ઞાની અજ્ઞાની આપણે બેયને આમ આવું- તો આપણે આવું ભેદ જ્ઞાન આવું થાય છે કે નથી થતું? આવી જુદાઈ આપણને દેખાય છે? આવું શ્રદ્ધામાં આવી કેળવણી થાય છે આપણને? આપણી વાત કરે છે, આવું દેખાવું જોઈએ. જુઓ, કોને કે છે આ પ્રમાણ આગમ ભણીને આવ્યો છે. આગમમાં એને સ્વીકાર્યું હતું કે રાગ જીવના પરિણામ છે, રાગ જીવમાં થાય છે, એક સમયની અવસ્થામાં રાગ છે એની યોગ્યતાથી થયો છે, કર્મનું એમાં નિમિત્તપણું છે, ચારિત્ર મોહ એમાં નિમિત્ત છે, બધું ભણી ગયો છે, ભણીને આવ્યો છે. હવે સમયસાર હાથમાં લીધું છે. તો સમયસાર હાથમાં લીધું હોય એને ભેદ જ્ઞાન નો પ્રકાર આવે, જુદાઈ દેખાય કે એકતા થાય? ગુરુદેવે 19 વખત સભામાં સમયસાર વાંચ્યું. આપણો આત્મા પણ સમયસાર સ્વરૂપ છે અને સમયસાર 19 વાર વાંચી અને ભેદ જ્ઞાન બતાવ્યું. તો સમયસારમાં કેટલી જગ્યાએ અજીવ અધિકારમાં બધે કે રાગી તો પૂતગલ છે, કેટલી જગ્યાએ આવ્યું. એમને એ વાતને આપણે સ્વીકારશું, માનશું કે રાગ મારામાં જ થાય છે, એ શલ્ય જ રાખવું છે. હજી સમયસર વાંચવું છે અને ઈ શલ્ય રાખવું છે કે હું રાગી થઈ ગયો ને રાગ મારામાં થાય છે, એવી માન્યતા રાખી અને રાગથી ભેદજ્ઞાન કરવું છે. 3 કાળમાં રાગથી જુદાઈ નહીં પાસે. રાગમાં એકત્વ બુદ્ધિ જ વર્તશે. રાગ મારામાં થાય છે કે રાગ બીજે થાય છે? રાગ ક્યાં થાય છે એ પેલા નક્કી કરવા જેવું છે. રાગ જડ કર્મના ઉદયમાં, ચારિત્ર મોહનો જડ કર્મનો ઉદય આવ્યો, એમાં રાગ, એમાં રસ પડ્યો તો રાગનો અનુભાગ, રસ સ્થિતિ, એની સ્થિતિ બંધાણો તો એની સ્થિતિ પૂરી થઈ ગઈ તો રાગનો ઉદય આવ્યો, એમાં અનુભાગ રસ છે. તો દ્રવ્ય કર્મ રાગ રૂપે પરિણમે છે ખરેખર, અને આત્મા જ્ઞાનપણે પરિણમે છે. આ બે વસ્તુ સ્વભાવ, વસ્તુની સ્થિતિ, પદાર્થનું સ્વરૂપ આટલું ન્યારું ન્યારું છે. દ્રવ્ય કર્મમાં રાગનો અનુભાગ રસ આવ્યો છે, રાગ રૂપે દ્રવ્ય કર્મ પરિણમે છે, આત્મા જ્ઞાનપણે પરિણમે છે. વસ્તુ સ્થિતિ આવી હોવા છતાં જે જીવ આવા ભેદ વિજ્ઞાનથી શૂન્ય છે, જે જીવ સ્વ પરની જુદાઈને જાણતો નથી, એને શું થાય છે કે રાગનો જ્ઞાનમાં, દ્રવ્ય કર્મમાં પ્રગટ થતો રાગ, દ્રવ્ય કર્મમાં ઉત્પાદ રૂપ પરિણમતો રાગ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા એને એવી ભ્રાંતિ અને શલ્ય થઈ જાય છે કે રાગ મારામાં થાય છે. તો એક સમય પૂરતો સ્વભાવને ભૂલી અને રાગ રૂપે પરિણમે છે. વિશેષ અપેક્ષા એ, સામાન્ય સ્વભાવે નહીં.
સમજાણું? આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ સમજાશે તો રાગથી હરેક સમયે જુદાઈ દેખાશે. જ્ઞાન માત્ર આત્મા દેખાશે. રાગ મારામાં થતો જ નથી. રાગ કે માત્ર માટી ચોપડીને નાવું છે, માટી ચોપડીને નાવું છે, પેલા શરીરે માટી લગાવી દેવાની ને પછી મલિનતાનો નાશ કરવો. કે પ્રથમથી જ નિર્મળ રહેવું છે, સ્વભાવમાં ઊભું રહેવું છે કે હું રાગ રૂપે પરિણમતો જ નથી. રાગી તો પૂતગલ છે. ત્યાં એનો કર્મમાં અનુભાગ રસ ત્યાં પ્રગટ થયો છે ને ત્યાં પરિણમ્યું છે. મારા માત્રથી હું રાગી કે મલિન થતો નથી. આ જુદાઈ, આનું નામ ભેદ જ્ઞાન. આવી રીતના ભેદ જ્ઞાન કરીને બધા જ્ઞાની થયા છે. આપણે જ્ઞાની થવું હોય તો આ માર્ગ અપનાવવો પડશે. આમાં સ્વચ્છંદી નહીં થવાય. આખું જગત એમ કહેશે કે આ તો સ્વચ્છંદતા છે, રાગ તો થાય છે, પણ ક્યાં થાય છે? એક સમયની પર્યાયમાં હોતો હો, પણ દ્રવ્ય સ્વભાવ રાગી થઈ ગયો તો એક સમયની પર્યાયમાં થયો છે રાગ, તો રાગ પરાશ્રિત છે કે સ્વભાવ આશ્રિત છે? રાગ પરના આશ્રયે પ્રગટ થાય કે રાગ આત્માના આશ્રયે પ્રગટ થાય? તો અહીંયા ઈ તો વાત કરે છે કે રાગ પૂતગલ આશ્રિત છે. આત્માના આશ્રયે ત્રણ કાળમાં રાગ ન થાય. આત્માના આશ્રયે જ્ઞાન જ પ્રગટ થાય. જેવો સ્વભાવ હોય, જેવું સામાન્ય હોય એવું જ વિશેષ હોય ને. આત્મા જ્ઞાનમય છે તો જ્ઞાન રૂપે અને જૂના કર્મ માં જે બંધ પડ્યો હતો એ બંધ એનો અબાધા કાળ પાકતા એની સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવ્યો તો રાગ પૂતગલ આશ્રિત છે. રાગનો જન્મ પૂતગલમાં થયો છે. આટલી જુદાઈ છે. આ વસ્તુની સ્થિતિ છે. આ સમય નામનો પદાર્થ છે. સમય નામનો પદાર્થ બીજી ગાથામાં 8 બોલથી સમજાવ્યો. એમાં આત્માને રાગથી અને 9 તત્વથી આખો જુદો પાડી દીધો છે. અહીંયા શોભનાબેન અમૃતચંદ્રાચાર્યજીએ કર્તા કર્મ અધિકારમાં રાગ માત્ર પ્રતિભાષિત થાય છે, એ એક પ્રતિભાષિત શબ્દ વાપરીને ઘણું બધું એક્સપ્લેનેશન આમાં એમાં આવી જાય છે કે તો 92 ગાથામાં કીધું ને કે હા, અજ્ઞાની રાગનો કર્તા કેવી રીતના થાય છે? તો કે ભેદ વિજ્ઞાનથી શૂન્ય થયો, ભેદ વિજ્ઞાનનો અભાવ, તો રાગનો કર્તા. એ તો ભ્રાંતિ છે. કર્તા માયનું એને કર્તા. આત્મા માયનું. અકર્તા તો કર્તા થાય નહીં, પણ નહીં. એક સમયની પર્યાયમાં રાગ રૂપે અજ્ઞાન રૂપે પરિણમ્યો. હવે એ જ્ઞાનનું જ્ઞાનત્વ કેવી રીતના થયું? એને જ્ઞાનનું અજ્ઞાનત્વ 92 ગાથામાં કીધું કર્તા કર્મની, અને જ્ઞાનનું જ્ઞાનત્વ 93 ગાથામાં કીધું કે ઈ બરાબર. જ્ઞાનમય તો હતો ને જ્ઞાન રૂપે તો પરિણમતો હતો, પણ એ જ્ઞાનનું ભાન થયું, એને સમ્યક જ્ઞાન થયું કે હું તો સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છું, કદી રાગાદી રૂપ થયો નથી. સમર અધિકારનો 181 થી 183 ગાથા પછીનો શ્લોક છે ને, એમાં જડ રૂપતા ધરતો રાગ અને ચિદ રૂપતા ધરતું જ્ઞાન એ બે જુદા જુદા છે. હે જીવો, આવું સાંભળીને હવે તમે પ્રમોદિત તો થાવો, આનંદિત તો થાવો, આનંદથી નાચો તો ખરા કે મારા સંસારનો અનંત કાળથી કિનારો કેમ નહોતો આવ્યો ને હવે કેમ મને આ દેખાય છે? તો કે મને જુદાઈ ભાઈસી, જુદાઈ હતી અને જુદાઈ ભાઈસી. ઘઉં ને કાંકરા એક થયા નહોતા, કપડું અને રંગ એક થયા નહોતા, અગ્નિથી ઉષ્ણ થયેલું પાણી, પાણી અને ઉષ્ણતા એક થયા નહોતા, અને સંયોગ દ્રષ્ટિથી ભાસતું હતું કે એક થઈ ગયા છે. એમાં ભેદ વિજ્ઞાનનો અભાવ હતો, એટલે એકત્વ બુદ્ધિનો સંસાર હતો. મિથ્યા કલ્પના, કેવળ કલ્પના કરે હું પાડો થઈ ગયો. આવે છે સમયસારમાં પાડાનું ધ્યાન કરે છે, તો એ કલ્પના છે કે વાસ્તવિકતા છે? એ ભાવકનો ભાવ છે, જ્ઞાયકનો ભાવ નથી, એમ કીધું.
એટલે બધી જગ્યાએથી ભેદ વિજ્ઞાનનો ઉપદેશ જ આપણે ગ્રહણ કરશું ને તો એકદમ જુદાઈ છે ને જુદાઈ દેખાવા મળશે. પરોક્ષમાં અનુમાનમાં તમારો આત્મા તમને તરવરશે અને આ બધું મારાથી ન્યારું છે એવું તમને પરોક્ષ જ્ઞાનમાં દેખાશે. રાગ પૂતગલાશ્રિત છે, જ્ઞાન આત્માશ્રિત છે. બેની જુદાઈ બતાવી ને, સ્વાભાવિક જુદાઈ. જાત જુદી છે, બેની ભાત જુદી છે, બે દ્રવ્ય જુદા જુદા. માટે રાગ કર્તાનું કર્મ થતું નથી પણ જ્ઞેય થાય છે. અનાદિથી જીવને કેવો વ્યવહાર છે? 294 ગાથા, પછી કઈ ઓલી ગાથા છે જ્ઞેય જ્ઞાયકનો? હા, 344 સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત. અનાદિથી જ્ઞેય જ્ઞાયકનો વ્યવહાર આવો છે. કર્તા કર્મ નથી રાખ્યું જ્ઞાયક સાથે આત્માને. રાગ સાથે કર્તા કર્મ નથી, રાગ જ્ઞેય છે. 206 ગાથામાં એ જ કીધું, ચેત્ય ચેતકતાની અતિ નિકટતાથી એક જેવા ભાસે છે. રાગ ચેત્ય છે, આત્મા ચેતક છે. રાગ જ્ઞેય છે, આત્મા જ્ઞાયક છે. અતિ નિકટતા. કર્મ તો દૂર છે, શરીર તો ઘણું દૂર છે, પણ વિકલ્પ મનનો ધર્મ ભાવિન્દ્રિય નજીક છે. એટલે અતિ નિકટ. નિકટ ઈ જ કે છે કે એક નથી થયા, નિકટ છે, બાજુમાં છે, એકમેક નથી થયા. એક જેવા ભાસે છે પણ બંને એક થતા નથી. અહીંયા એ જ વાત છે કે રાગ કર્તાનું કર્મ થતું નથી પણ જ્ઞેય થાય છે. પેલા જ્ઞેય જ હતું, અનાદિકાળથી જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર છે. અને કર્તા કર્મમાં કેમ કન્વર્ટ કરે છે? ભેદ વિજ્ઞાનનો અભાવ છે તો રાગ જ્ઞેય અને અહીંયા હું છું જ્ઞાન સ્વરૂપ. બરાબર? જ્ઞાતા હું જ્ઞાન સ્વરૂપ હોઉં તો જ્ઞાનની અપેક્ષા એ રાગને જ્ઞેય જ કહેવાય. હું મને નૈમિતિક કહું તો રાગને નિમિત્ત કહેવાય. તો હું નૈમિતિક નથી. નિમિત્ત નૈમિતિક અજ્ઞાનની સિદ્ધિ કરે અને જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર છે એ વસ્તુ સ્વરૂપની સિદ્ધિ કરે છે. જેમ ભિન્નતા બતાવે છે. નિમિત્ત નૈમિતિક સંબંધ કર્તા કર્મમાં કન્વર્ટ થઈ જાય છે, અજ્ઞાન થાય છે. અને જ્ઞાતા જ્ઞેયના સંબંધમાં તમને ભિન્નતા દેખાય છે. એ તો જ્ઞેય છે, પરજ્ઞેય છે, મારાથી જુદું છે, ન્યારું છે. જો આ જ્ઞાની આ રીતે તમને કેળવે છે કે તમે આ રીતે આવી દ્રષ્ટિથી જુઓ, આવી રીતે વિચારો, વસ્તુ સ્વભાવથી, પૂજ્ય ભાઈએ કીધું સ્વભાવથી જુઓ. માટે રાગ કર્તાનું કર્મ થતું નથી પણ જ્ઞેય થાય છે. સ્વભાવથી વાત કરીએ ને, સ્વભાવથી તો તમે ઘણી વાર કહ્યું છે કે નહીંથી નહીં પણ સ્વભાવથી જો, પણ એ બે છે એ પછી ભાવ વસન થતું નથી. ભાવ ભાષણ કે સ્વભાવથી કેવી રીતે જોવું અને નહીંથી જોઈએ, એમાં બેમાં કઈ રીતે ફરક પડે છે? ફરક એ છે કે નહીંમાં વિકલ્પ ખડો થાય છે. તમે જો પર્યાય છે, હવે તમારે પર્યાય નું નક્કી કરો. અરે 9 તત્વો ભલે ને હોય એને તમે નક્કી કરો તો 9 તત્વને એના સ્વભાવથી જુઓ. 13મી ગાથામાં કીધું ને, ભૂતાર્થ નહીંથી જુઓ 9 તત્વનો કર્તા કોણ છે, 9 તત્વ કેવા સ્વભાવે છે. ભૂતાર્થ નહીંથી એટલે એના સ્વભાવથી જો. 13મી ગાથામાં જ છે 9 તત્વો. હવે પર્યાયને એના સ્વભાવથી જુઓ તો પર્યાય ક્રિયાવંત છે, પર્યાયમાં ઉત્પાદ વ્યય છે, પર્યાયનો કોઈ કરતા નથી, પર્યાય ક્રમબદ્ધ છે, પર્યાય ક્રમ નિયમિત છે. બરાબર? તો તમે એને સ્વભાવથી જોઈ. તો હવે તમે સ્વભાવથી જોઈ તો એમાં કોઈ તમને કરનાર દેખાણું જ નહીં. કરનાર ન દેખાણું તો તમારું અજ્ઞાન અસ્ત થઈ ગયું. તમે જ્ઞાન સ્વભાવી દેખાણા તમને પોતાને કે હું તો જાણનાર છું. ભલે તમે એટલું રાખો હમણાં કે પર્યાયનું હું જ્ઞાતા છું, જાણનાર છું, પછી તો ઈ ભેદે છૂટી જશે, ત્યાંનું લક્ષ્ય છૂટી જશે. પણ તમે જ્ઞાતા છો, એના કરતા નથી એટલું તો દેખાણું ને તમને. અકર્તા તો દેખાણો આત્મા. બરાબર. હા, તો એવી રીતના જોવાનું છે સ્વભાવથી. દરેક વસ્તુને સ્વભાવથી જુઓ તમે. પુણ્ય પાપને એના સ્વભાવથી જુઓ ને તો આશ્રવ છે, બંધનું કારણ છે, ઝેરના ઝાડ છે,
દુઃખનું કારણ છે, 4 ગતિનું રખડવાનું કારણ છે. એમાં ધર્મ નથી, એના આશ્રયે ધર્મ થતો નથી. તમે એના સ્વરૂપને જોયું તો તમારી એકતા બુદ્ધિ નહીં થાય. એનો સ્વભાવથી તમે જોયું, એને જેવા છે એવા તમે એને છે ને ઓલા સુખ ગુરુદેવ એમ કે નાગા કરીને દેખા તમે એનું જેવું સ્વરૂપ છે એવું ખોલીને જાણ્યું. સ્વાંગ વગરનો જોયો એનો સ્વભાવ. ઓકે સ્વાભાવિક ઓકે. હા. આઈ થિંક ટાઈમ થઈ ગયો છે. હા અરુણાબેન આવી ગયા છે. ઓકે 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 આનો બોલ છે ને આપણે પછી જઈશું. હવે થઈ ગયો છે ઘણો બધો બોલતો, પણ હા. ચાલ. અરુણજી આવી ગયા છે. ભાઈશ્રીની બી અત્યારે ગેપ હતો, પણ અત્યારે હવે ફરી શરૂ થશે. ત્યાં જમણ થતું હતું, તો ધીસ વોઝ ગુડ. હવે જોઈ લઈશ, અત્યારે જોઈ લઈશ. બહુ હા. મજા પડી. 73 ગાથામાં બહુ મજા પડી. અને 174 75 બંધ અધિકારનો શ્લોક ને ઓલી ગાથા લીધી બંધ અધિકારની. શુદ્ધ નહીંથી જીવત થયો એ મૂળ કારણ છે. અહીંથી તોડે છે ને અહીંયા જોડે છે. બહુ મજા પડી ગઈ. બહુ સુંદર. સરસ ઓકે ચાલો આવતા રવિવારે